શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક 5-6 સમજીએ. પ્રથમ આપણે શ્લોક 5નું પઠન કરીએ, પછી તેનો ટૂંકમાં અર્થ સમજીએ. શ્રી ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ નાનાવિધાનિ દિવ્યાની નાનાવર્ણાકૃતિની ચ. અર્થાત શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગીન વિવિધ સ્વરૂપો અલૌકિક રૂપોને જો. તો ભગવાન અહીં અર્જુનને કહે છે કે હવે તું મારા હજારો વિવિધ પ્રકારના રૂપોને વિવિધ આકૃતિઓમાં અને અલૌકિક સ્વરૂપે જો. હવે આપણે શ્લોક 6નું પઠન કરીએ. પશ્યાદિત્યાન વસુન રુદ્રાન અશ્વિનૌ મરુતસ્થથા બહુન્યદૃષ્ટપૂર્વાણી પશ્ચાચર્યાણી ભારત. અર્થાત, હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને અને 49 મરુદ ગણોને જો. તથા બીજા પણ ઘણા બધા આ પહેલાં ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો. તો એ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે મારામાં તો અદિતિના પુત્રો, રુદ્રો, વસુઓ, અશ્વિની કુમારો, મરુદ ગણો અને એ સિવાય પણ પહેલાં ન જોયા હોય એવા આશ્ચર્યમય સ્વરૂપને જો. જય શ્રી કૃષ્ણ.